ઘી કો ખવૈયો એટલે ભેલસેલ વાળો નહીં, ભેલસેલ વાળા 1000 डब्बा હશે તો हमारा श्रीजी बाबा ने गमता नहीं। एक टीपा शुद्ध घी का होगा वो हमको मंजूर है। आ पुष्टि मार्ग છે અને આ જ કૃપા જ્યારે જીવ પર થાય ત્યારે એ જીવની અંદર એવી તમન્ના જાગે। જુઓ, હવે હું તમને એ વાત કહેવા માંગુ છું, આવા વિચાર સાથે જ્યારે આપણે સેવા કરીએ ને, તમે જ્યારે બહુ લાંબી લાંબી સેવા કરો એના હું વિરોધી છું। I don't agree with that। સેવા કરતાઓને ઘરમાં ખૂબ કચરા પડ્યા હોય ઠાકોરજીની સામે, એના પર હું એગ્રી થતો નથી। અરે ઓછી કરો, વ્યવસ્થિત કરો, પણ દિલથી કરો તો દિલદાર તમારી સામે બેઠો છે। પરફેક્શન નોટ ઓનલી આઉટર બટ ઇનર। આપણે આપણા ઠાકોરજીને વિનती करिए, कृपानाथ बहुत हो गई बाहर की बातें, मैंने आपके सामने आपको बहुत उल्लू बनाया, अब आप हमको सीधा बनाओ, मैं और कुछ नहीं मांगूंगा, आप मुझे बुद्धि दो, बस और कुछ नहीं चाहिए। भगवान पासे मांगવું તો એક જ વસ્તુ માંગવાની, કારણ કે બુદ્ધિમાંથી જ બધા વિકાર આવે છે। બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતુ ધ્યાના સમર્થ જીવાનામ अस्माकम सर्वदा स्वतः। હું ઘણા બાળકોને, યુવાનોને પણ આ શ્લોક આપું છું, ઘણા મોટાઓ પણ આ શ્લોક કરો, હું પોતે પણ કરું છું। આ શ્લોકનો અર્થ છે બુદ્ધિ પ્રેરણા આપનારા, હે બુદ્ધિને પ્રેરણા આપનારા શ્રી કૃષ્ણના ચરણ કમલ। જ્યારે પણ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરો ને, એવો ભાવ નહીં કરવાનો કે આમાં અમારું પુણ્ય થઈ જશે। અરે પુણ્ય પુણ્ય તો આમ નોછાવર કરીને ઠાકોરજી ફેંકી દઈશ। તમને ખબર છે આ ઠાકોરજીમાં આપણે ત્યાં રાજભોગના દર્શનમાં અને ઠાકોરજીને ખિલોનાની તબકડી આવે છે, ઘૂઘરા મુકાય, હાથી મુકાય, ઘોડા મુકાય। પુષ્ટિ માર્ગની આજ તો વિશેષતા છે કે ઇધર સિદ્ધિ કા કોઈ કામ નહીં। અહીંયા તો સિદ્ધિઓ જ્યારે ભગવાને કૃપા કરીને કોઈને આપી ત્યારે ભક્તોએ ભગવાનને કહી દીધું, મહારાજ હવે આપ અમારી સાથે સંતા કુકડીનો ખેલ ખેલો છો, અમને ખબર પડી જાય છે। જ્યારે ભગવાન આપણને કોઈક સિદ્ધિ આપવા માંગે ને ત્યારે સમજી જવું કે પોતે આપણાથી દૂર થવા માંગે છે। આપણને પેલો લોલીપોપ બતાવીને જેમ પેલા મા બાપ છટકી દે ને, ચલો લોલીપોપ में पड़े जाओ और खुद का दामन बचा लेते हो। પણ અમારા જેમ ગોપીજનોએ કીધું ને, મહારાજ સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ। અમે બધા જ લૌકિક વિષયો છોડી આપના ચરણમાં આવ્યા છે, આપની પણ તાકાત નથી કે અમને પાછા કાઢો। આપે તો કીધું છે, એટલે શું કે છે, સિદ્ધિઓ પણ પ્રભુ અમને જોઈતી નથી। અને એટલા માટે પુષ્ટિ માર્ગની અંદર આ જે મોટી મોટી સિદ્ધિઓ છે ને, અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, આ બધી સિદ્ધિઓને ભક્તો ભગવાનને કહે છે, પ્રભુ આપ અમને સિદ્ધિ આપો છો, ચાલો આપ અમારા બાળક થયા, અમારા મિત્ર થયા, આ સિદ્ધિઓ આપને રમકડા રૂપે અમે પાછી આપીએ છીએ, આપ રમો એનાથી, અમને જોઈતી નથી। વી ડોન્ટ વોન્ટ યોર સિદ્ધિસ। अरे वो सिद्धि आप देते हो, आपको मुबारक, हमने तो केवल आप જ જોઈએ છીએ। हम आपके बिना सस्ता सौदा नहीं करेंगे। आप पुष्टि भक्त જે દુનિયાને બનાવે, જે અનેક દેવતાઓને બનાવે, જેનું દેવો ધ્યાન કરે, એવા પરમ અવતારીને માંગવાની તાકાત પણ કોઈનામાં જોઈએ ને। બધામાં એ તાકાત પણ હોતી નથી ને જ્ઞાન પણ હોતું નથી। પુષ્ટિ ભક્ત નિશ્ચિત અનેરો છે। પુષ્ટિ ભક્ત નિશ્ચિત સિંહ જેવો છે, જેને આલતુ ફાલતુ શિકાર ગમતો નથી। अगर वो शिकार करता ही है तो सीधा भगवान का, परमात्मा का करता है, तो परम आनंद मिल जाता है। आलतू फालतू નથી। અને માટે તો દયારામભાઈએ જે ગઈકાલનો આપણે વિચાર કરેલું ને, હરિનો માર્ગ છે શુરાનો, અરે નહીં કાયરનું કામ જોને। અમારામાં એટલી શુરવીરતા, હે પરમાત્મા તારી કૃપાથી આવશે જ। करिष्यति इति विश्वासो नाम प्रथमो विवेकः। आप અમારા ભાવનું પોષણ કરશો જ, ભલે અમે અત્યારે ગમે તેવા છીએ પણ શુદ્ધ થઈશું, આપની કૃપાથી અમે આગળ વધશું। જુઓ, જ્યાં અસંતોષની વૃત્તિ હોય ત્યાં ધીમે ધીમે સંતોષ કેળવવાનો પ્રયત્ન કરવો। જ્યાં રાગ બહુ થતો હોય ત્યાં પ્રભુમાં વિરાગ, લૌકિકમાં વિરાગ કરી પ્રભુમાં રાગ કેળવવો। જ્યાં ખૂબ કઠોરતા આવતી હોય મનમાં, જુઓ દયાનું ઓપોઝિટ શું થાય? કઠોરતા, ક્રુઅલનેસ।
વાણીની ક્રુઅલનેસ, વિચારની ક્રુઅલનેસ, વ્યવહારની ક્રુઅલનેસ. અરે કોઈક તમારી સામે જરાક પડી ગયું હોય તો તમારે તરત અરે શું થયું, યુ હેવ ટુ ટોક. કેરિંગ નેચર જો માણસનો નહીં હોય તેનું ભગવાન પણ કેર કરતા નથી. અગર દુનિયામાં તમારામાં નેચરલ કેરિંગનેસ નહીં હોય, ઇમોશનલનેસ નહીં હોય, તો એ ભક્તિ કરવાને લાયક થતો નથી. એટલે દયાનો ધર્મ સ્વીકારવો, કરુણા. તમારા મનમાં બહુ અહમ વૃદ્ધિ થઈ હોય તો મનને સમજાવું આ ખોટું છે, મન સે બાતે કરો, આત્મા સે બાતે કરો અને કહો કરુણા હોવી જોઈએ. આ બધા ગુણ જ્યારે ડેવલપ થશે અને પછી ઠાકોરજીને તમે સ્પર્શ કરશો ને, આ સમજો ખાસ, જ્યારે આવા ગુણ આપણામાં ડેવલપ થાય, આપણું હૃદય શુદ્ધ બને, વિચાર શુદ્ધ બને, ઉત્ક્રાંતિ તરફ આપણા વિચાર જાય, અને તે વખતે નાના સરખા બાલકૃષ્ણલાલ તમારા ઘરમાં હોય, એને તમે હાથમાં લો, સ્નાન કરાવવા માટેનું જલ રેડો, ધીમે ધીમે એમને અંગવસ્ત્ર કરાવો, અત્તર સમર્પો, ત્યારે તમને લાગશે સ્પર્શ ભલે તું ન કરે પણ પરમાત્મા સ્પર્શ તારો બધું જ કહી દે છે. શું કે છે? પરમાત્મા ભલે તું મને સ્પર્શ ન કરે પણ આજે જ્યારે હું દિલને શુદ્ધ ભાવથી તમને અડકું છું ને, શ્રીનાથજીના ગાલ પર હાથ મૂકો, તમારા ચિત્રજી હોય ને, તમારા લાલાને આમ અડકો, ચરણને આમ સેલાવો, આ બધું પ્રેમ હશે તો થશે, ને તો ક્રિયાવત થઈ જશે. એકદમ પ્રેમ. અને સાચું કહું છું, આવો પરમાત્મા માટેનો પ્રેમ, એમાં જ સંતોષ છે. આપણને અસંતોષ કેમ છે? આપણો સ્વભાવ આવો કેમ બન્યો? કારણ કે જે પદાર્થમાં પૂર્ણ સંતોષ નથી, વ્યક્તિમાં પૂર્ણ સંતોષ નથી, એવા લોકો, એવા વ્યક્તિ કે એવા વસ્તુઓમાં આપણે પ્રેમ રાખ્યો. માટે જે પોતે અસંતોષી હોય તો ફલ પણ અસંતોષનું જ આપે ને. સમજવા જેવી વાત છે. અને જેટલો આપણો પ્રેમ પ્રભુમાં થશે તો પ્રભુ તો પૂર્ણ સંતોષી છે, એને અડકવાથી જ આપણનામાં સંતોષની વૃદ્ધિ થશે. એટલે પુષ્ટિમાર્ગી ફિલોસોફીમાં જોઈએ તો ભક્તિ એટલે સેવાથી તમારી અહમતા અને મમતાની પણ નિવૃત્તિ થશે. બહુ મોટા મોટા ધ્યાન એમાં ઉતરવાની જરૂર નથી. अगर ध्यान में लाना हो तो कृष्ण को लाओ, अगर कृष्ण को ध्यान में लिया तो भगवान हमको ध्यान में लेंगे, और जब हम प्रभु के ध्यान में चले जाएंगे फिर दुनिया का ध्यान रखने की जरूर नहीं है. समझवा जी વાત. એટલે આ બધી વસ્તુ આપણે જીવનમાં સમજીએ. મને બહુ આનંદ થયો. જે ઉદ્દેશ્યથી હું આપને સાચું કહું, આ પાર્લાની અંદર મને બહુ વખતની ઈચ્છા હતી, કારણ કે બોરીવલી ને કાંદીવલી તો ગોકુળ થઈ ગયા છે, પણ પાર્લા પણ અસલ ગોકુલ બને, અસલ પુષ્ટિ માર્ગનું કેન્દ્ર બને, પુષ્ટિનો ધ્વજ અહીંયા લહેરાય. પુષ્ટિ કા झंडा भारत में बोलो लहराया श्री महाप्रभु जी ने, और भक्ति का डंका भारत में बजवाया श्री महाप्रभु जी ने. એમ પાર્લાની અંદર પણ આપણો શુદ્ધ પુષ્ટિ માર્ગનો પ્રચાર થાય. હું ચોક્કસ માનું છું, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાના ધર્મ માટે અગર આપણે ફના પણ થઈ જઈએ તો પણ એ શ્રેયસ્કર છે. પણ એટલું ચોક્કસ છે, હું એમ ચોક્કસ માનું છું કે કોઈ પણ ધર્મની નિંદા આપણે કરવી નહીં. કોઈ પણ ધર્મ ખરાબ નથી, કોઈ પંથ ખરાબ નથી, કોઈ વ્યક્તિ ખરાબ નથી, પરંતુ આપણા વિચારો જ ખરાબ હોય છે. આ વિચાર કરી ખુદી કો કર બુલંદ ઇતના, પોતાના વિચારને બુલંદ કરવા માટે હું એક જ માનું છું કે જે ભગવાનમાં આપણી શ્રદ્ધા છે, પ્રેમ ગલી અતિ સાંકરી જામે દો ન સમાય. अगर प्रेम करना है तो एक से आदर सभी को दो. પરંતુ એ વાત તો ચોક્કસ છે, પ્રેમ તો એકને જ કરાય. પછી એમાં કોઈ 10 જગ્યાએ ભેળસેળ કરો તો આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ ફિલોસોફી, ઇટ ઇઝ નોટ માય ફિલોસોફી નોર વલ્ભાચાર્યસ. એમાં બાંધછોડ ન થાય ને ન થાય. પણ એનો અર્થ એવો નથી કે તમે એકને પ્રેમ કરો ને બીજાનો તિરસ્કાર કરો. ચોક્કસ એકમાં પ્રેમ રાખો જ. કૃષ્ણ પણ કહે છે ગીતામાં, મયી એવ મનાધત્સ્વ. હે અર્જુન, તારું મન કેવળ મારામાં જ રાખ, કારણ કે તને મેં મારો પોતાનો માનેલો છે. પણ તું મને છોડીને બીજે ભટકશે તો મને ગમશે નહીં, તને ભલે ગમશે. ભગવાન
ભગવાન પોતાનો સ્વભાવ કહે છે કે જે કૃષ્ણને માને છે, કૃષ્ણનો ભક્ત છે, હું ચોક્કસ માનું છું. તુલસીદાસ સામે જ્યારે કૃષ્ણ પ્રગટ થયા, જો સમજી લેજો તત્વચિંતકો, આજના કેટલાક વિચારકો, ભગવાન તુલસીદાસની સામે જ્યારે કૃષ્ણ પ્રગટ્યા ત્યારે તુલસીદાસે કૃષ્ણના એ સ્વરૂપને માન્ય ન કર્યું એટલે એમ નહીં સમજતા કે કૃષ્ણના એ વિરોધી છે, પરંતુ તુલસીદાસે એક જ વસ્તુ કહી, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. યાદ કરો એ પ્રસંગ. એનો અર્થ એવો થયો કે શું તુલસીદાસ આજના કેટલાક ભેદભાવ વાળા લોકો જેવા હતા? ના, તુલસીદાસને રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ હતો નહીં. છતાં પણ જો પ્રેમ કરવાનો વારો આવશે તો તુલસીદાસે પરમ તત્વને કહી દીધું कि महाराज जो रूप में आप राम बने थे वो रूप मेरे मन में श्रद्धा धराता है. सूरदास जी सामे अगर राम प्रगट थया होय तो सूरदास पण कहेवा माटे तत्पर थई जाय, अरे सूरदास अरु कामरिया पर चढ़े न दूजो रंग. છે કે નહીં? તો શું આપણે એમને સંકુચિત માનવા? આ પ્રેમની ફિલોસોફી છે. જે લોકોએ દુનિયામાં પ્રેમને જાણ્યો નથી ને એ ચારે બાજુ પ્રેમના ફાંફા મારતા ફર્યા કરે છે. पर जिसने प्रेम को जान लिया है वो दिल एक को देता है, स्वीकार सबका करता है. कोईनो अनादर करवो नहीं. अरे હું ત્યાં સુધી આજે એક ચોખવટ કરી દઉં, આપણા સંપ્રદાયની અંદર કેટલીક જે વસ્તુ જે નથી ગમતી એ પણ કહેવી તો પડે ને, જે સારાઈ છે એ પણ કહેવાની. જેમ કેટલાક મર્યાદી લોકો શિવવું હોય ને શિવ શબ્દ ન બોલે, આ પણ અતિશયોક્તિ છે. અરે ભાઈ, શિવવું શબ્દ, શિવે તમારું શું બગાડ્યું? શિવ પણ પરમ વૈષ્ણવ છે, શિવ પણ ભગવત કૃપા પાત્ર છે. એટલે આ બધો પણ વિચાર કરવો રહ્યો. કોઈ પણ દેવ, આ હિન્દુસ્તાનનો દેવ હોય, એ આપણા દરેક હિન્દુ માટે શ્રદ્ધેય છે, પૂજનીય છે અને આદરણીય છે. આજ આપણો સનાતન હિન્દુ ધર્મ છે. આ સનાતન હિન્દુ ધર્મના આપણે એક શાખા છીએ. આખા ધર્મ માટે આપણને માન હોવું જોઈએ. અગર પ્રેમ से अगर तुमको कोई स्वामीनारायण कह भी दे तो ये स्वामीनारायण जो તમે સ્વામિનારાયણ કહી દો, હા, એમાં તમે કોઈ નાના થઈ જવાના નથી. આ બધા વાણીના ઝઘડા છે, શબ્દોના ઝઘડા છે. આપણે વાણી અને શબ્દોના ઝઘડામાંથી બહાર નીકળીએ ને તો જ આપણને આપણો આત્મા દેખાય. આત્મા દેખાય તો જ પરમાત્મા દેખાય. બાકી તો વાણી અને શબ્દોમાં આપણે પડ્યા રહીશું. ચેન્જ યોર સ્ટાઇલ. લાઈફ સ્ટાઇલ બદલવાની જરૂર છે, વિચાર સ્ટાઇલ બદલવાની જરૂર છે. બસ આ બધું પરિવર્તન આવે એટલા માટે આ વિરાટ વૈષ્ણવતા પ્રચાર મહોત્સવનું આયોજન કરેલું. બીજો કોઈ ઉદ્દેશ્ય છે નહીં. કદાચ તમને મગજમાં પ્રશ્ન થાય કે આ મનોરથો શું છે? જિજ્ઞાસુઓને જવાબ ખાસ સાંભળજો. આ મનોરથ એક અલૌકિક પ્રક્રિયા છે, એક મેન્ટલ ભાવાત્મક વસ્તુ છે. અહીંયા જે મનોરથ થવાના કયા કયા છે? તેર કદમમાં ગૌચારણ, ભગવાનના સંકેત વનની અંદર બ્રહ્માજીએ જે રાધાજી સાથે લગ્ન કરાવ્યા એ બ્યાહનો મનોરથ. ત્રીજો, કેસર કુંજમાં સોનાના બંગલાનો મનોરથ. અને દ્વાદશ નિકુંજમાં 56 ભોગ. 56 ભોગ એટલે ઘણા લોકોને શંકા છે કે કેવળ 56 જ સામગ્રી આવે એવું નથી. જ્યારે ભગવાન કૃષ્ણના શ્રી રાધાજી સાથે લગ્ન થયા ત્યારે જે ભોજ આપવામાં આવ્યો ત્યારે 200 થી 30 પ્રકારની વાનગીઓ પ્રભુને ધરવામાં આવેલી. જે ગોલોકમાં જે સામગ્રીનું વર્ણન પ્રાચીન શાસ્ત્રોમાં છે એ સામગ્રી આ પણ એક ભગવાનનો આધિદૈવિક યજ્ઞ છે. જેમ યજ્ઞમાં આપણે આહુતિ નાખીએ છીએ ઘી અને તેલ અરે જવની, એમ આ તો ભગવાન સાક્ષાત મુખારવિંદ ખોલીને ઉભો છે અને એમના મુખારવિંદની અંદર એ પણ વાયા દેવો દ્વારા યજ્ઞમાં આહુતિ નથી આપવાની, ડાયરેક્ટ ઠાકોરજી સાથેનો સંબંધ છે. એવો જે યજ્ઞ, એનું નામ 56 ભોગ છે. એ ભી એક યજ્ઞ है. એટલે આ જે દર્શન થવાના ને, આ દર્શન એના પ્રત્યેનો ભાવ એ છે કે એ દર્શન કરતા જે ગોલોકમાં જે રીતનું વાતાવરણ હોય એ વાતાવરણને જોઈ આપણા મનમાં પણ એવા ભાવ જન્મે, ઓહો પ્રભુ આટલા સુખમાં બિરાજે છે. તત્ સુખે સુખિત્વમ, પ્રેમી એ જ છે
જે પોતાના પ્રિયતમને કેવી રીતે સુખ મળે એનો વિચાર કરે. એ વિચારનું પ્રદર્શન થાય, એનું તમને ખ્યાલ આવે. એટલે મનના રથમાં પ્રભુને પધરાવી એ પ્રભુને લાળ લડાવવા, એનું નામ છે મનોરથ. રાઈટ? પરંતુ એકલા મનોરથથી અટકી નથી જવાનું. ઘરમાં બિરાજતા ઠાકોરજીને પણ એટલા લાલ લડાવવાના છે. એ પણ તમને ખુલ્લું કહી દઉં છું. કેવળ દર્શનિયા ભગત થવાનું નથી, પરંતુ બહુ કૃપા કરીને ઠાકોરજી મનોરથમાં. જો એક વસ્તુ યાદ રાખો, લૌકિક કંઈ પણ થાય ને આપણી ઈચ્છા કહેવાય, પણ અલૌકિક જ્યારે કંઈ પણ આપણે કરીએ એ 100% પ્રભુની જ ઈચ્છા કહેવાય. શ્રી બાલકૃષ્ણ પ્રભુ અહીંયા કયા કયા ઠાકોરજી પધારશે એ પણ તમને કહી દઉં. એક તો બહુ સુંદર પ્રાચીન સ્વરૂપ શ્રી દ્વારકાધીશ પધારશે. એક તો ચંદ્રમાજીનું આટલું સુંદર અતિ કોમલ નટખટ સ્વરૂપ છે, એ પણ પધારશે. શ્રી હરિરાયજીના નિધિ શ્રી નવનીત પ્રિયાજી પધારશે. શ્રી યમુનાજીનું આટલું સુંદર સ્વરૂપ, સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ બહુ લોટીજી હોય પણ સ્વરૂપ પણ પધારવાનું છે. કારણ કે આ સંકેતવનમાં લગ્નનો મનોરથ છે ને, દ્વાદશ નિકુંજ, એટલે 12 સખીજનો અલગ અલગ નિકુંજમાં ઠાકોરજી પધાર્યા. અલગ અલગ સખીજનોએ જે રીતે મનુહારથી પ્રભુને ભોગ અરોગાવ્યા એ દ્વાદશ નિકુંજમાં 56 ભોગ છે. કેસર કુંજમાં સોનાનો બંગલો, એટલે કેસર એટલે સ્વામીજીનો રંગ છે. સ્વામીજી સહિત શ્રી ઠાકોરજી ગોલોકમાં બિરાજે છે. અને પ્રિયા પ્રિયતમની નિત્ય ઝાંકી વ્રજભક્તો કરે, નિત્ય લીલાસ્તવાસીઓ કરે. એ જે દર્શનનું સુખ છે, એ સુખ આપણા નેત્રોમાં પ્રભુનું એ દર્શન પ્રાપ્ત થાય અને આપણે જીવન કૃતાર્થ કરીએ. એ ભાવથી આ મનોરથનો દર્શન છે. ખાસ કરીને જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે શોભાયાત્રા નીકળે ને, આ પુષ્ટિમાર્ગની તમને વિશેષતા કહું. શોભાયાત્રાઓ ઘણી થાય, પરંતુ આ વખતે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. શોભાયાત્રામાં 4 આયુધ મૂકવામાં આવ્યા. ઘણા લોકો પ્રશ્ન કરે કે આનું શું મહત્વ? શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ પુષ્ટિમાર્ગના 4 ઠાકોરજીના આયુધ, મોટા મોટા આયુધ શોભાયાત્રામાં ચાલશે. એનો અર્થ એ છે કે 4 આયુધ દ્વારા, એ 4 વ્યૂહ દ્વારા ભગવાન આપણામાં રહેલા અનેક જન્મોના દોષોની નિવૃત્તિ આ ભગવાન 4 આયુધો દ્વારા કરે છે. એટલે એ શોભાયાત્રા કેવલ દેખાવ નથી, આ યાદ રાખજો. શ્રદ્ધાથી જ્યારે આપણે ઠાકોરજી પાસે ચાલીએ, પાછળ ચાલીએ, ત્યારે એ ભાવ રાખવાનો કે આ મારી પરંપરાગત મહાપ્રભુજીની આજ્ઞાથી, ગુરુ આજ્ઞાથી, એમની કૃપાથી હું ઠાકોરજીની પાછળ ચાલી રહ્યો છું. અને એનું નામ આપવામાં આવ્યું છે નામ સંકીર્તન રેલી. આ પારલાના જેટલા પણ અણુ છે, જેટલા પારલાના રાજમાર્ગના રસ્તાઓ છે, અરે કેટલાય લોકો આવશે, ઠાકોરજીના દર્શન કરશે, તમારા વૈષ્ણવના દર્શન કરશે. એનાથી બીજું કંઈ નહીં, તે સર્વની અંદર ભક્તિનું સ્થાપન થાય. અહીંયાની કણ કણ હવામાં ભક્તિનું સ્થાપન થાય. અહીંયાના એક એક અણુમાં પુષ્ટિ માર્ગનો જય જયકાર થાય. એ ભાવથી આપણે આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે. એટલે આજે છેલ્લા દિવસે હું તમને મારા હાર્દિક હૃદયથી આમંત્રણ આપું છું. ભગવત શ્રી મહાપ્રભુજીની આડીથી તમને ગુરુ આજ્ઞા કરું છું કે તમે બધા ખૂબ પ્રેમથી તમારા નાના નાના બાળકો હોય ને, એના ખાસ આદત પાડવાની, યુવાનોને, એ લોકોને પણ શ્રી ઠાકોરજીની શોભાયાત્રામાં ચલાવવા, જેથી એમનામાં સંસ્કાર થાય. કભી વો જમાના થા, હમ ભી એસી કોઈ શોભાયાત્રા में ચલે થે. પછી એ છોકરો અમેરિકા જાય, कैनेडा जाए कि लंदन जाए तो पण એને યાદ રહે कि इस साल की उम्र में मैं प्रभु के लिए चला था, अब प्रभु मुझे चला रहे. ये भाव है. बस भाव હશે ને ત્યાં ભગવાન છે, બાકી તો બધો દેખાવ છે. બસ બધાને મારા અંતરના આશીર્વાદ. અમારા ધીરુભાઈ, હું તો એમ માનું છું, પહેલા તો આ કાર્યક્રમ બહુ અઘરો છે, આ બધું કરવું બહુ હાર્ડ છે. પ્રભુ કૃપાથી સરળ બને, પરંતુ એમને ત્યાં અમારો મુકામ થયો. ખૂબ સુંદર સેવા કરી. એમની પુત્રવધુ આ રૂપલ, બંને જણા ઉત્સાહી, અને વિનંતી કરી કે મહારાજ શ્રી આપ બિલકુલ નિષ્ફિકર રહો, આ બધી જવાબદારી અમે લઈએ છીએ. અને આવા વૈષ્ણવ સમાજના સૈનિકો બીજા 50 પારલામાં ઊભા થાય તો આપણા પુષ્ટિમાર્ગનો જય જયકાર થાય. અને જે 108 ઓપરેશન માટેની પણ જે મેં જાહેરાત કરેલી કે મહાપ્રભુજીનો ઉત્સવ આવે ત્યારે આપણે ગરીબ વૈષ્ણવ જે છે બિચારા, એમના હાર્ટ ઓપરેશન કરાવવાના, એ આખી જવાબદારી મેં ધીરુભાઈને સોંપી છે. જેમને પણ રસ હોય એમનો સંપર્ક કરે, બીજી સંસ્થાઓ પણ એમનો સંપર્ક કરે, અને આપણે ખૂબ તન મન ધનથી આપણા ધર્મની, સનાતન ધર્મની,
પુષ્ટિ માર્ગની અને સમાજની સેવા કરીએ એટલું જ કહી મારા વક્તવ્યથી હું વિરામ લઉં. બોલો શ્રી કૃષ્ણ કનૈયા.